દુર્યોધનને શ્રાપ હતું. હર્ષ અને શોક બંને જ્યારે એક સાથે નિર્માણ થશે ને ત્યારે દુર્યોધન તારું મૃત્યુ થશે. આ બંને વસ્તુ એક સાથે દુર્યોધનમાં નિર્માણ થઈ. પેલો હર્ષ એ વાતનો હતો કે 5 પાંડવો આ પૃથ્વી ઉપરથી વયા ગયા, અને શોક એ વાતનો હતો કે પાંડવો નતા, પાંડવોના દીકરા હતા. તો હર્ષ અને શોક બંને સાથે નિર્માણ થયા. દુર્યોધનનું પ્રાણ પંખીડું ઉડી ગયું. હવે અસ્વસ્થતામાં એ વિચાર કર્યો કે પાંડવો આવે છે, આવશે અને આ જોશે તો મને મૂકશે નહીં. એટલે અસ્વસ્થતામાં ભાગી ગયો ત્યાંથી. આ બાજુ ભગવાન કૃષ્ણ એ પાંડવોને લઈને આવે છે, જુએ છે તો પોતાના સંતાનો ના ધડ પડ્યા હતા પણ મસ્તક નતા. આ જ્યારે દ્રૌપદીએ જોયું, આ જ્યારે પાંચાલીએ જોયું ત્યારે ખૂબ રુદન કર્યું, ખૂબ રડી. બોલે મારા દીકરાઓને વિના કારણે કોણે માર્યા? સુતેલા હતા. યુદ્ધ મેદાનમાં જો એ શહીદ થયા હોત, યુદ્ધ મેદાનમાં જો એ મરાણા હોત તો મને અફસોસ નહોતો, પણ સુતેલા સંતાનોને માર્યા છે. ખૂબ રુદન કર્યું દ્રૌપદીએ. અસ્વસ્થતામાં મારી એને ભાગી ગયો છે. અર્જુને કહ્યું, પાંચાલી, હું પ્રતિજ્ઞા કરું છું કે તારા સંતાનોને મારનારને જ્યાં સુધી ન મારું ત્યાં સુધી મને બ્રહ્મ હત્યાનું પાપ છે. કૃષ્ણએ કહ્યું, અર્જુન તને ખબર છે કોણે માર્યા? બોલે ના. તો એમનેમ કેમ પ્રતિજ્ઞા કરી? બોલે થઈ ગઈ છે ભગવાન. ભગવાનને કહ્યું કે ચાલો આપણો રથ કાઢો, જેણે મારા સંતાનોને માર્યા છે એને આપણે શોધ માટે જવું છે. કૃષ્ણએ કહ્યું ચાલો. રથમાં બેઠી અને અર્જુનની કૃષ્ણએ લગામ હાથમાં લીધી, પણ જે રથની લગામ ભગવાનના હાથમાં હોય એનો મારનાર કેટલાક સુધી જાય. એટલે સામેથી જતો અસ્વસ્થતામાંને જોયો. ભગવાને કહ્યું કે ઓલો ભાગી રહ્યો છે. અર્જુને બાણ ચડાવ્યું, એના રથને ભાંગી નાખ્યો. ત્યાં ગયા, જઈને જુએ છે તો અસ્વસ્થતામાં જોયા પછી અર્જુને વિચાર કર્યો કે હવે આને કેમ મારવું? આ તો ગુરુનો દીકરો છે ને. આના પિતાજી પાસેથી હું ભણ્યો છું, વિદ્યા શીખ્યો છું. એનો વધ કેમ કરવું? બીજું, આ પણ એક બ્રાહ્મણનો દીકરો છે. આને મારીશ તો મને બ્રહ્મ હત્યા લાગશે. ભગવાને કહ્યું કે અર્જુન, તું આને નહીં મારતોય તને તો બ્રહ્મ હત્યા લાગવાની જ છે, તારી પ્રતિજ્ઞા છે. બોલે તો શું કરું? ભગવાને કહ્યું કે હું તો કાંઈ ન કહું તને, તારે શું કરવું? તો બોલે તારા ભાઈઓ પાસે લઈ જા ને, ઈ જે કે એમ તું કરજે.
તને સારું લાગે એની સલાહ લે. બોલે ઠીક છે. બાંધો અસ્વસ્થતામાં ને રથમાં બેસાડ્યો, આવ્યા લઈને. એને લઈને આવતા હતા એ સમયે દ્રૌપદી એ અસ્વસ્થતામાં જોઈ ગઈ. જોયા પછી દ્રૌપદીએ કહ્યું કે અર્જુન છોડી દે ને, છોડી દે, નહીં પકડ. શું કામ? બોલે તારા ગુરુનો દીકરો છે, તને પાપ લાગશે. બ્રાહ્મણનો દીકરો છે, તારા ગુરુનો દીકરો છે, છોડી દે. વિચાર કરો તમે કે પોતાના 5 યુવાન દીકરાઓને જેણે મારી નાખ્યા છે એ હત્યારાને એમ કેવું તમે છોડી દો. એવી કઈ માં છે કે જે પોતાના દીકરાને મારનારને એમ કહે કે છોડી દો? એ આ આર્યવ્રતની નારી દ્રૌપદીએ કહ્યું છોડી દે. 5 પતિઓની જે પત્ની છે એણે કહ્યું કે હવે તમે એને છોડી દો. બોલે કેમ? બોલે મારી પાસે તમે 5 પતિ છો હાલમાં હયાત. અસ્વસ્થતા માને એના પિતાને તમે મારી નાખ્યા છે, ગુરુ દ્રોણને તમે યુદ્ધમાં મારી નાખ્યા છે. એની માની છત્ર છાયા માત્ર દીકરો જ અસ્વસ્થતામાં જ. જો તમે એને છીનવી લેશો તો એનો પણ દોષ તમને લાગશે. એટલા માટે છોડી દે, મારો નહીં. અર્જુને ભગવાન સામું જોયું, ભગવાન હવે શું કરવું? બોલે આ તારા ભાઈઓ રહ્યા, પૂછે ને શું કરવું એમ. એટલે અર્જુને મોટા ભાઈ પાસે ગયા અને મોટા ભાઈને પૂછ્યું, મોટા ભાઈ શું કરવું જોઈએ? યુધિષ્ઠિરનો જવાબ શું હોય? તમને ને મને બધાને ખબર છે કે છોડી દો. ધર્મ હતો ને, યુધિષ્ઠિર ધર્મ હતો. ધર્મને જાળવવા માટે થઈ અને એણે કીધું કે છોડી દો. યુધિષ્ઠિર જ્યારે યુદ્ધ મેદાનમાં આવ્યો ત્યારે યુધિષ્ઠિરનો જે રથ હતો ને, એ રથના જે પૈડા હતા ને એ ભૂમિથી 1 વેત ઉપર ચાલતા. યુધિષ્ઠિર રથમાં બેસે એટલે રથના પૈડા 1 વેત જમીનથી ઉપર ચાલતા. પણ ઘણી વખત એવું બને કે આપણને કોઈ એમ કહે કે આમ કરો, તો કરવું કે ન કરવું એ આપણી ઉપર આધાર છે. પણ માનો કે ભગવાન તમને આવીને એમ કહે કે આમ કરવું જોઈએ, તમે શું કરો? કરો કે ન કરો? કરો ને. ભગવાન આવીને એમ કહે કે ભાઈ આ લાઈટ